સુરતમાં અગ્નિકાંડ બાદ પણ જાણે શાળાઓ પાઠ ન શીખી હોય એ પ્રકારનો મામલો સામે આવ્યો છે। વેનમાં વિદ્યાર્થીઓ નિયત સંખ્યા કરતાં વધુ ભરવામાં આવી રહ્યા છે। 12ની જગ્યાએ 14 જેટલા વિદ્યાર્થીઓને વેનમાં ભરવામાં આવ્યા। હજુ તો આજે શાળાનો પહેલો દિવસ છે અને ત્યાં જ નિયમોના ધજાગરા થઈ રહ્યા છે। કાર્યવાહી કરવાની ચીમકી માત્ર એક કાગળ પર દેખાઈ રહી છે। વેન ભાડામાં વધારો કરાયો છે, પરંતુ સુરક્ષા માટે કોઈ જ ખર્ચ નથી થયો। વેન અને બાળકોની જવાબદારી વાલીઓની રહેશે એવો પરિપત્ર પણ વાલીઓને પહોંચતો કરી દેવાયો છે। જે રીતે રાજકોટની અંદર આગની દુર્ઘટના બાદ જે રીતે વેકેશન ચાલી રહ્યું હતું સ્કૂલોની અંદર અને આજથી સ્કૂલો છે તો તમામ છે તે શરૂ થઈ છે। તમામ જે સ્કૂલો છે તે બાળકોના કિલકિલાટ અવાજથી જે ગુંજી ઉઠી છે। તો આપણી સાથે ખાનગી સ્કૂલના જે પ્રિન્સિપાલ છે દીપિકા મેડમ, તેમની સાથે વાત કરીશું। કારણ કે સરકાર તરફથી આરટીઓ તરફથી જે રીતે નિયમો જે લાગુ કરવામાં આવ્યા હતા કે ફાયર સેફટી હોવી જોઈએ, તમામ જે રૂલ્સ છે તેના નિયમોનું પાલન થવું જોઈએ। સાથે સાથે જે વાહન ચાલકો છે પોતાના જે વાહનની અંદર તમામ આરટીઓ પરમિશન લેવી જોઈએ। તો તેમની સાથે આપણે વાત કરીશું। મેમ, સ્કૂલો આજથી શરૂ થઈ છે, કઈ રીતની રૂલ્સ પરમિશન અને વાલીઓને કઈ રીતની સૂચનાઓ આપવામાં આવી છે? જી નમસ્કાર। સૌથી પ્રથમ તો જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે સંવેદના વધુ સળવળે છે, બાકી આ નિયમો બરકરાર છે, ઘણા સમયથી ચાલતા આવ્યા છે। સરકારે અને કચેરીએ ઘણી બધી વાર શાળાઓને આ બાબતે સૂચના આપી છે, પણ ક્યારેક જ્યારે નિયમોમાં કસૂર રહી જાય છે ત્યારે કોઈ ઘટના બને ત્યારે ગંભીરતા વધુ પ્રમાણે નોંધમાં લેવાય અને એ રીતે શાળાઓને વધુ નોંધપાત્ર રીતે માહિતી આપવામાં આવી છે। સીએનજી વાન હોય કે શાળાની વાન હોય, ફાયર સેફટી અંગે સતત ચેકિંગ થતું રહ્યું છે, સતત રિપોર્ટ્સ માંગ્યા છે અને અમે પણ સતત સતર્ક છીએ। કારણ કે તમે માસૂમ બાળકોને સવારથી સાંજ સુધી કે સવારથી બપોર સુધી ભણાવો છો અને કેટલા બધા વાલીઓ અમારી ઉપર વિશ્વાસ રાખીને મોકલે છે, ત્યારે સતર્કતા રાખવી દરેક શાળાઓએ અવશ્ય જરૂરી છે। અમે ડીઓ કચેરીથી કંઈક લેટર પણ આપવામાં આવે છે વાલીઓ માટે, એ કઈ રીતનો ઉલ્લેખ છે, કઈ રીતે તકેદારી રાખવી જરૂરી? જે ઘણીવાર શું થાય છે કે વાલીઓ બહુ જ રિલેક્સ હોય છે કે મારું બાળક કોની વાનમાં જાય છે, શું છે, ઘણું ખરું ફાધર્સને તો ખબર હોતી જ નથી। સો આ એક પ્રયત્ન બહુ સારો છે કે શાળાઓ આવો એક પરિપત્ર મોકલે તો વાલી જુએ જ કે શાળાએ શું મોકલ્યું છે। એમાં એવા કેટલાક મુદ્દાઓ છે કે તમારું બાળક જે વાનમાં જાય છે એની સીએનજી કીટ હોય તો તેના ઇન્સ્ટિગ્યુશર છે કે નહીં, સીસીટીવી છે કે નહીં, કેટલા બાળકો બેસે છે, વાનનું ઓથોરાઇઝ્ડ રજિસ્ટ્રેશન છે કે નહીં, આ બધી માહિતીઓ ચેક કરવાની વાલીઓને પણ સૂચના આપી છે। એટલે જ્યારે કોઈક પણ ઘટના બને કે કશુંક પણ અનિચ્છનીય થાય, ભગવાન કરે આવું કશું જ ન થાય, પણ જો કદાચ ઘટના બને તો વાલી પણ સજાગ રહેતા હોય તો વચ્ચે જે મધ્યસ્થી છે વેનવાળા, એ શાળા અને વાલીની વચ્ચે સતર્કતા રાખવાનો અવશ્ય પ્રયત્ન કરે। સ્કૂલની અંદર ફાયર સેફટીની વાત કરીએ તો કઈ રીતે સુવિધા ઊભી કરવામાં આવી છે? જે ઓફકોર્સ બિલ્ડિંગને અનુલક્ષીને જે પણ સુવિધા જોઈએ એ બિલકુલ કસૂર વિના તદ્દન પૂર્ણપણે કરવામાં આવી છે। એ સિવાય પણ જ્યારે કશું કહેવામાં આવ્યું હોય તો અમારા લેવલ પર તો અમે બધું જ કર્યું છે અને ચોક્કસપણે તમામ શાળાઓએ આ કર્યું જ હશે। અને જેનું બાકી હતું એના હાલના સંજોગોમાં જે ઘટના બની આપણે બધા જાણીએ છીએ, એમાં એ લોકોને તકેદારી પૂર્ણ રીતે 10 દિવસમાં સંપન્ન કરવાનું કહેવામાં આવ્યું છે। મેમ, બીજી વાત, સ્કૂલ શરૂ થઈ છે આજથી, તો આ આગની દુર્ઘટના તમામ લોકો, નાના બાળકોથી લઈને મોટા લોકો જાણે છે, તો બાળકોને અવેરનેસ માટે કોઈ આ રીતની ઘટના બને તો કઈ રીતે ક્લાસની બહાર નીકળવી, તો તે માટેની કોઈ ટ્રેનિંગ અપાશે, તો મોક ડ્રીલ કરાશે? જી અમે તો પ્રત્યેક દિવસે વાન બાબતે કોઈ અજાણ્યા સાથે શાળામાંથી બહાર નહીં જવું, તમારે ઊભા રહી જવું, આવી નાની નાની સૂચનાઓની સાથે આવું કંઈક થાય તો શું કરવું એની વારંવાર મોક ડ્રીલ અમે તો કરી જ છે। અને ચાલુ સાલમાં પણ, એટલે આ વર્ષે શરૂ થયું છે એટલે જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈમાં અમે આ મોક ડ્રીલ કરીશું, પણ એ પહેલાં અમે આજથી જ વિદ્યાર્થીઓના બધી જ ઘટનાઓમાં ભયમુક્ત રહે અને સંજોગો આવે તો તેને કેવી રીતે પહોંચી વળવું એની શિક્ષકો દ્વારા માહિતીઓ આપશું જ। જે રીતે સ્કૂલોની અંદર તમામ જે સૂચનાઓ આપી દેવામાં આવી છે, તમામ તકેદારીના ભાગરૂપે તમામ જે નિયમો છે તેનું જે પાલન કરવાનું રહેશે। ખાસ કરીને જે સ્કૂલ વાહનો છે, સ્કૂલ વાહનોની અંદર જે વિદ્યાર્થીઓ સારી રીતે આવી શકે, આરટીઓ દ્વારા જે નિયમોનું જે પાલન કરવામાં આવે તે બાબતેની જે સ્કૂલ તરફથી, ડીઓ કચેરી તરફથી એક પરિપત્ર બહાર પાડ્યો છે તે વાલીઓએ ભરવાનો રહેશે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ નિયમો જે છે ત્યાં ક્યાં સુધી પાલન કરવામાં તંત્ર છે તે સફળ રહેશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।